ડોહાને કાંઈ મારી પડી નથી. એક છોકરાને અમેરિકા મોકલી દીધો ડોહાએ, એક હતો તો હોસ્ટેલમાં મોકલી દીધો. શું કરું, ડોહાય ઘરે ટકે નહીં. બોલો શું કરું, એટલો કંટાળો આવે એકલા એકલા. મારે ભાભીને ફોન કરું. આમ તો એને મારે અહીંયા પૈસા મોકલાવા, એના કરતાં એને જ અહીં બોલાવી લઉં તો કેવી સાથે મજા આવે. નણંદ ભજા એ ટેસ્ટથી રહીને પૈસા વાપરીને મજા કરીને ખરીદી બરીદી કરીને. હાલો મારે ભાભીને ફોન કરું, ભાઈને ભાભીને અહીં બોલાવી લઉં. હા શું કરતા છે, રિંગ તો જાય છે ઉપાડતા નથી. હલો એ બોલો બેન, શું કરો છો? એ આ ઘરના કામમાંથી ક્યાં નવરા થાય છે? આ પાછળના વૈડામાં કચરા પોતા કરતી હતી. કચરા પોતા કરતા હતા એમને? હા. મને એકલા એકલા કંટાળો આવે, હાવ બોરિંગ થઈ ગઈ છું. ભાભી શું કરું? લે એવું છે? તઈ શું હું શું કહું છું તમને હા તી બોલો ને. કે જો એકને તો આને તમારા ડોહાએ અમે મોકલી દીધો અમેરિકા, હા ને હોસ્ટેલમાં. હા તો હું શું કહું છું, હું અહીંથી તમને પૈસા મોકલાવું બરાબર, હા એના કરતાં તમે જ અહીંયા મારા ભેગા આવતા રહ્યો ને થોડાક દી. હા આમ તો ઈ વાતે તમારી મુદ્દાની હો બેન, તો એમ કરવું છે? હા તો એમ કર તો મને થોડું સારું લાગે. પણ જો તમે સાંભળો, હા પેલા હે ને કુમારને પેલા હરખા સમજાવી દેજો. હવે કુમારની એક બે ને ત્રણ. હવે ઈ તો બરોબર છે, પણ એનું તો કઈ નથી આવતું ઘીહોડું. પણ અમારે આ તમારા ભાઈના સ્વભાવની તમને ખબર છે ને, જો એને જેવું તેવું નહીં હાલે. મારા ભાઈનો તમે ઓલું જરાય કરો જ માં, એ તો મારા ભાઈને અમે સાચવી જ લેશું. તમે બે આવી જાવ ને. અમે છે ને ભલે પારકા પૈસે મોજ કરી, પણ અમારે ફૂલ ફેસિલિટી જોહે. આ ભલે ને ફૂલ ફેસિલિટી જોઈ, તમ તારે હાઈલા આવો બે માણા, એટલે મને મજા આવે તમે બે હોય ને તો. ઈ તો ભાઈ તમારી વાત બધી લાખ રૂપિયાની છે, પણ કુમારને સમજાવી દેજો કે કાંઈ હે ને જરાય હોશિયારી ન કરે તો તમારા ભાઈનો મગજ એટલે પછી પૂરું થઈ ગયું. કુમારનું કાંઈ આવશે નહીં તમ તારે. હું કેવી બેઠી છું, તમારી નણંદ ખબર છે ને તમને. તમારા ભાઈને જો બૂટ પહેરવાય છે ને, હા તો એની વાદરી અમે કુમારને બાંધી દેવી જોહે. ઈ તમે કીધું ને, તમે એનું જરાય કરતા નહીં કાંઈ. ઈ વાદરી હું બૂટે પહેરાવી દે હે ઈ કે. બસ તો કાંઈ વાંધો નહીં, હાલો હમણાં તમારા ભાઈ આવે ને ગામમાંથી, હા તે તમારા ભાઈને વાત કરું અને અમે આવી. હા એ તે હારું લ્યો. હા તો હાલો આવજો ફટાફટ હો. એ જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. હાલો મુક. એ હા ભાઈ ભાભી આવે છે, મજા આવજો. ટેસ્ટથી નણંદ ભજાઈ જાય, પૈસા વાપરશું ખરીદી બરીદી કરશું ને એટલી મજા આવશે ને. આ ડોહો ક્યાં રહી ગયો હજી? આ ડોહો ક્યાં રખડે છે કઈ ખબર નથી પડતી. આખો દી આમથી આટા મારતા હોય. આયો શું આવ્યા? ક્યાં આમથી આમ ગામમાં આખો દી આટા મારો છો? મારે હવે શું કામ છે? મારા કઈ કામકાજ કરવાની તેવડ છે નહીં હવે. હા તો હારું, હું શું કહું છું કે મારા ભાઈ ને ભાભી આવે છે હો. કોણ? મારા ભાઈ ને ભાભી આવે છે. તાર ભાઈ ને તાર ભાભી? હા ઈ તાર ભાઈ ને તાર ભાભી એક મારી માએ પડી ગયા લઈ દઈને. કઈ ખબર નથી પડતી કોઈ કામા કુટાના પેટના છે ને અહીંયા મારા ઘરે જ આવતા હોય, અને ઈ આવે ને એમાં તો છે ને તારું ડાસું કે હરખું મેળમાં નથી રહેતું. પણ મારા ભાઈને છે ને તમારે જેમ તેમ નહીં કહેવાનું, કહી દઉં છું તમને. તારો ભાઈ કઈ કોઈ વાડીનો મૂરો નથી, સમજી? તમે કઈ વાડીના મૂળા નથી અહીંયા. મારા ભાઈ આવે ઈ તમને જરાય ગમતું નથી. મારા ભાઈ ને મારા ભાભી ને ઈ આવે ને તો એને કારોતરો કરે રાફડામાંથી ફણ મારે. એના ભાઈ ને એના ભાભી આવે ને તો હરખ પદુડી થતી ફરતી હોય. તમારા ભાઈ ભાભી આવે છે ને હરગાવીને વયા જાય છે, અને મારા ભાઈ ભાભી છે ને હરગાવીને જ જાતા. ડોસીએ રહ લીધો છે કઈ તારા ભાઈ ભાભી હાટું હું કમાવશું? હા તો એ મારા હાટું તો કમાવ છો ને તમે. તારો ભાઈ ને તાર ભાભી રહ્યા ને, તારો ભાઈ તાર ભાભી નો છે ને ગોલો, તાર ભાભી કે ને એમ પૂછડી પટાવતો હોય, અને હું તારો ગોલો થવા નવરીનો નથી. ઓ શાંતિ રાખજે, એટલે ધોકા ભેગી છે ને. કાઈ ઊંચો અવાજ કરતા નહીં, નહીતર છે ને હવે હું વહી જઈશ. મારા ભાઈ આવશે ને એના ભેગી. અને તમે જો ને આ ગઈઢા થઈ ગયા છો ને, હજી જો હું જુવાન છું, તમને કોઈ દેહે નહીં. કા નો દી? નો દેના ડોહાને કોણ આપે? એ શાંતિ રાખજે, હજી ડોહીની લાઈનો લાગે મારી. હવે કેટલી તો ફોન કરે છે પણ જવાબ નથી દેતો. તારી દયા આવે છે એટલે. મને ડોહા તારી દયા આવે છે ને એટલે મતે મારે જો વાગે લાઈનું લાગે છે. બજારમાં નીકળું ને તો લાઈનું લાગે. શેની? મારાની. હવે માણાની નહીં લાગતી હોય, ખવરિયા કુતરા આવતા છે કરવા વાળા. તમારી વાહે ખળિયા કુતરા રહી છે. તમને દે કોણ? તારા ભાઈ તાર ભાભી આવે છે ને મને ગમતું નથી. બોલ લાંબી તાર મારી યાર કઈ કરવાનું નહીં, બરોબર? લગન માથાકૂટ થઈ જઈશ. મારા ભાઈ
ભાઈ ભાભી તો આવશે ને આવશે જ. બોલો શું કરશું? લ્યો હાલો. અને કોણ હવે સમજાવે? ઈ મને નથી ગમતા. મને ગમે છે ને. મારું બધું રાઠોડ કરી નાખવાની છે. બાયડી કેવી ભટકાણી છે ને, બુલડોઝર જેવી કઈ ખબર નથી પડતી. તમે જ ફૂલડોઝર જેવા ભટકાડા છો. ઓલા એક રાહ લઈ ગયા હતા, હમણાં ફોન કરજે, અમે આવી છે. તમારું નખવા એને જાય. નથી કીધું, મેં બોલાવ્યા છે. ડૂટી ડાય તું જ છો. ઈ તો બિચારા મને હારા લાગતા હોય એવું લાગે. ઈ બધાય હારા છે ને હું હાર છું. તમે એક જ નથી હારા. ઉથલ પાનિયાના મને તો ભટકાઈ ગયા છો હાવ. અને છે ને ઈ તો આવશે અને તમારે એનું પૂરેપૂરું મારા ભાઈનું ધ્યાન રાખવાનું છે. હાથ ખોટનો એક જ ભાઈ છે મારો. હું હાથ ખોટ નો એક જ તારો ઘરવાળો છો ભાઈ છે. એમ તો મારી હું લેવા પડી ગઈ. મારા દીકરા આવજે. એને ટાયટ હોય મારે કરવી પડશે. એને જ કરવી પડશે. પણ બોલી એને ભેગી એની બાયડી એનું મારે કાંક કરવું પડશે. સિંધુલે મારે શું કરવું હવે? તેરી આ બાય મારી માથે વેરા પાડી. એટલે તને ફોન તો કર્યો છે ને? એ લાવ. હા ના જઈને મારે ઓલા ડોહા ભેગું બાજવાનું ન થાય, ધ્યાન રાખજે. એ ના બેનનો ફોન આવ્યો તો. બેન હા બનાવી લાગ. મારું જો ખાવા પીવાનું સારું થવું જોઈએ. એ ઉભા રે, મને અહીંયા ગીત યાદ આવી ગયું. હા એ લાવ ગાઉ. ગાને પણ એ માથે વાદળ વીજ જબુકે મેઘે માંડા મંડાળ છેટું છે પિયર મારું જવ કે ના જવ વિચારું. હાલો બની હાલો. એલા મજા આવી ગઈ ને? મજા આવી કે બની. એલા તું ઉભો તો રે એ વડ વાંદરા જેવા. બેન પણ તને નો ભાન પડે મારે બની મારે. એ પણ આવી ગાડાયું નો કઢાય. આ બધાય માણા જોવે છે પણ હાવ પણ આ હે ને મને હેરાન કરે અને હું મારા બનેવીને હેરાન કરું. હવે મારો બનેવી ના છે ને ભાગી ન જાય તો સારું મને ભાળે. તું હેને હખડી નો રેજે ક્યાંક બુદ્ધિનું પ્રદર્શન ન કરતો. બેન મારે બનીને બહુ મારે મને બહુ વાલો. એ પણ મને ખબર છે તને તારા કરતા તો મને વધારે વાલો છે. મોઈક 6 મહિનાનો કુકો હોય ને એને ઘણે હે. કાઈક થઈ જાહે. કઈ નો થાય. ખાલી શાંતિ. ટી-શર્ટ હરખું કર. બુદ્ધિ વગરનો. આવડા બે ગાંડા થઈ ગયા છે કે હું અહીંયા જ આવી અને 5-15 દી મહિનો દી જે ટૂંકાય છે ઈ. હાલો એ હાલો. અને હેને છાવાનું નામ નો લેતો. હાલો ઘરે જાવું છે. હારું ખાવા જોઈએ હો. એ બધું જડી રહે. હાલ ને તું. અમે ખાયું ને ઈ તને ખાવા મળશે. હાલ તું. હાલો આ ઝાપો ઉગાડો છે. હા એલા આને કયો જાપો દઈ દે. એવું કામ જ મને સીધા રાખસ તું તો. મારા બનીને કેવાનું જ નહીં તારે. પણ હવે આમાં ક્યાં તું દુબરીનો પડી ગયો. હાલો આવશે હાલો. હાય હું. આપણું માનમન પૂરું થતું નથી ને હવે આને ક્યાં લઈ જાવો? ઉભો રે બનેવી. એલા હાલ ને પગ ઉપાડી લે. ભાઈ આવ. કેમ છે બેન? મને દુખ લાગે. મજા છે. હા. એ પછી મેં કીધું મારા ભાઈ ને લેતા જાય. એ હારું કર્યું. બધાય 2 થી 3 ભલા. હા ભાઈ હારું લ્યો. બેહો. એ હાલ્યો બેન માર ઠેલો મૂક્યાવો હરખાય હાસવી. હા સાચું. હા બેહો. થઈ આમ તો ભલે કાઈ એમાં હડસેલોય ન હોય. એ હરખો હાસાવજો. હા હરખો હાચો. આ કોણ અમારો ફોન અડી કરે? એ અર ઈ માર ભાઈ લાઈટ કો બહુ છે. તઈ મારા ભાઈની જેમ મારા ભાઈ લાઈટ કો બહુ છે. મને તો આ બાઈએ કીધું એ કે બેન નો ફોન આવ્યો તો અમે બધાય કામ મૂકી દીધા. મેં કીધું આપણે બેન નો ફોન આવે એટલે કાંઈ ન ઘટે. બસ હું ફોન કરું ને ભાઈ એટલે તારે આવી જ જવાનું હો. કોઈ દી નથી આવ્યું એવું બન્યું છે. કોઈ દી નથી બન્યું હો. અને ઓલું કહેવાનું ભૂલી ગયો, મારા બનેવી ક્યાં ગયા ગાંડાલાલ? ગાંડાલાલ કે એ આમ ક્યાં કહી છે? ઉભા રહ્યો હાથ પાડો. અટાલાલ છે એ પણ તું મૂંગી નો રે ઘડીક તે ગાંડાલાલ. લે તું શાંતિ રાખ ને ભાઈ. કાઈ નથી. એ હાલો જલ્દી મારો ભાઈ આવ્યો છે. હાલો ધીમે તો હાલે છે. આ આવ્યો. જાડા થઈ ગયા તમાર વરને. એવું જ લાગે છે મને. જો કેવો પ્રેમ છે. જો હારા બનાવીને બહુ પ્રેમ હો. આમ તો જો અને એમાં તમાર ભાઈ તો રમૂજી તો છે જ. બેન હું બસ બલ્લો. હા જતા. અય જીવતા રવા દેજે હો. એ બસ લે ભાઈ એમ છે આમ તો જો. હા બનેવી થોડાક મોળા છે. હા એલા
બેહો બેહો હારું તમે આવ્યો ને મને તો બહુ ગઈ આની હરક પદુડી બેન એ આલ્યો મૂકી આવો આમાં મારે હોય બધી વસ્તુ હા એ બરોબર, હવે બરોબર તમે પણ ગંડાલાલ આ ખવરિયા જેવા ક્યાંથી ને પહોંચી એવી તો કઈ ખબર પડે ખોખુડિયા એ હું બોલા કાંઈ નહીં. તો ભલે ધ્યાન રાખજો ને મારે ઘર તૂટે એવું છે ના ના તમને આવવામાં કઈ વાંધો પડ્યો? કાંઈ વાંધો નથી બને કારો તો- તમે હા ને હમ? આડો કારો ત્રોય નો હોય. અરે આમ જો મારો ભાઈ કેટલો તમને પ્રેમ કરે છે ઈ તો જોવો હું જરીએ નથી કરતો. આવો હરખ ફફડુડો મળે ક્યાંથી તમને અરે બેન તમે મુજાવો મને ઈ ભલે મનનો પ્રેમ કરતા હોય, હું તો એને ડબલ કરું છું ને. હા, કર ને ભાઈ હો આ તમાર ભાઈ મને નથી પ્રેમ કરતા ને એટલો આને પ્રેમ કરે છે એ બદામ લાયો ગાંડાલાલ બદામ લાયો લે હાલ લે જોજે તમારા હાટુ બદામ લઈ આવ્યા સોરના પેટના લાગે છે. એ હું બોલા કાંઈ નહીં. ખબરદાર જો મારા ભાઈને સોરના પેટનો કીધો તો બેન સમજાવી દેજો યો ને આવી મસ્તી કરે છે હવે ઉભા રહ્યો હા ને તો વાંધો નહીં મસ્તી કરે છે ઈ હાડો બનાવી ઘણા દિવસો ભેગા થયા શું છે બધું કેવું હાલે છે તમારે? સારું હાલે છે હે આબરો કઈ જેમ તેમ બોલતા નહીં મારા ભાઈને ને ભાભીને એ તો વયા જાહે ને તો હું એને ઠેકી વઈ જાય આ થેલો મૂક્યા હું ભાઈ મૂકી આવો જાઓ બેન ગાંડાલાલ હવે કાંઈ બોલતા નહીં હો બન્યું કે તમારું જાતા જનવારા ઘર તૂટશે આ. મારા દીકરાના બે બેન ભાઈ એવા ઓલી એમ દાટી મારે ને આવડો એમ દાટી. લે મારે હે ને આ ઘરમાં એક દી નથી રહેવું, અમે જાવી છીએ અમારા ઘરે. આ હાટું તમે અમને બોલાયા હતા. બંને આપણા સા પીને જાય. આયો તારનો વળ ખાય છે, કેમ ભાઈ વર ખાવ છો માર ભાઈ આવી ખાણા નો જોયા હોય એમ હાવ. કાંઈ હું વર નથી ખાતો. આ તારો ભાઈ અને એનો હારો બરોબર બે મને બટકા ભરીને ખાઈ ગયા. હાવ આમ જો એ પણ ઈ તમને પ્રેમ કરે છે એ જ કરે છે જાજા દીએ જોયા છે એટલે પણ એવો હેત ને એવો પ્રેમ ને મને આવડે છે એ કરતા મારે નથી કરવો. લે પણ તો થોડુંક શીખો ને કોકમાંથી જોઈ જોવો જ જો જે આ હાડો બનાવી નથી એ ઈ હાળો સા પીવો બનેવી તું સા બનાવો જાઓ. શાંતિ રાખ, ઘડીક સા ને હમણાં દૂધ આવશે. એ બેન તમે પેલા ફિલ્ટરનું પાણી તો પાવ અમને મેં તમને શું કીધું તું હાલો ફિલ્ટર નું પાણી એ પાઈ દઉં નાસ્તા પાણી બધુંય કરાવું અને કીધું તું ને કે તમારા વરને કેજો સાનું મુનારીએ છા નમૂના છે ભાઈ આયો તારનો હાવ કાળો મય થઈ ગયો, હાવ ભાળીને આમ બળીને રાખ થઈ ગયો એને ગણે. હાવ માણા નો જોયા એને ગણે. અમે હને લાખ રૂપિયા અમને કોક આપે ને તો અમે ઘરે નથી જાતા. હા. આ તો મારી બેન મારી એક ને એક છે અને હું એનો એક ને એક હાથખોટ નો ભાઈ છું ને એટલે ઈ અમને બોલાવે એટલે અમારે આવવું પડે છે. હા તો અને એલાવ આ ખાખરાના ખીલખોડા આંબાના રોહમાં હું જાણે જાણે વાત સાચી છે બેન તારી. આ બધા છે ને ભેગા થઈને છે ને મારું આમ તો ગાંડાલાલ નામ રાખ્યું છે પણ હાવ ગાંડો મન કરી નાખશે. મારે ને એવા છે ને ગાંડો જ છો ભાઈ, હવે ગાંડો જ. આ તો મારી બેન ને આપીને અમે પસ્તાણા સેવી, અમને કાળો નાગે આડો ન ઉતર્યો. 70 વર્ષની ઉંમર થઈ મારી બેન ની અત્યારે 35 વર્ષની ઉંમર. તારી બેન ને એ હું તારી બેન ને એવું નહીં પૈણીને હું પસ્તાણો એમ કહું છું. ઓહો હવે ધોરામાંથી કારા કરીને આવ્યા તા જોવા એ હાંભળો આ તમારી હને નણંદ ભાઈ મેં 5.5 લાખ રૂપિયા નાખ્યા તોય હું હરખો ઠર્યો નહીં. મારી જિંદગી ગોટારા ચડાવી દીધી. આની કરતા બેહો મારી હાંભળતા જાવ તમે. આની કરતા 5 લાખ રૂપિયા મેં ભેહુમાં નાખ્યા હોત ને તોય જિંદગી મારી બગડે. દઈ દઉં 5 લાખ તમને. એને ભાઈ ઉભો રે આમ જો 5 લાખ ની ક્યાં દ્યો છો તમે 10 લાખ નહીં ખાવ તોય મારા જેવી જડે નહીં તમને તારા 5 લાખ રૂપિયા હું ખિસ્સામાં જ રાખું છું. જ્યારે તું હવા કરીને દીધી તને પાછા અને મારી બેન ને લઈને ઉલ્યો જાવ. 5 લાખની 5 ભેહું આવે અને 2.5 લીટર દૂધ લેખે હિસાબમાં. તમે આયા હિસાબ કરો મારા ભાઈને બોલાવ્યો છે મેં આબરૂ કાઢવા દે, મને બોલાવ્યો છે, હું જાઉં છું. હાલો આપણી ઘીરે હાલો છું મારા ભાઈ ભેગી બંને હાલો 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 મને નથી રહેવાના ભેગું ભાઈ હું તારા ભેગી આવું છું હાલો આ કરે કાંઈ નહીં કહું બે બાકી હવા હોય તો કાઢ નાખજો. એ હાલો પાછા ગોઠવાઈ જાવ બેહો બરાબર. નીકળી ગઈ ગાડામાંથી નહીં ગઈ ને ખટારામાંથી નહીં જો ગઈ. અમે આ કણે જ્યાં લગી રેવી ત્યાં લગી અમે જે કેવી ને એમ તમારે કરવું પડશે, નકર મારે 1 કલાક નથી રહેવું તમારા ઘરમાં. હા સાચી વાત છે મારા ભાઈની તમે કયો એમ કરવું પડશે. હા હા મારા દીકરા હલવેડો તમારા તો ઢેબરા અભડાઈ ગયા માની લ્યો
પાડ પીટવા જ આવ્યા છે અહીંયા. અને બેન હવે આને જવા દે ને, ગાંડાલાલના આટા જ નથી એકય. મને 2-2.5 મહિને છે ને ઝાડા થઈ ગયા છે, તો આ ગાંડાલાલને કે ને મારે બાથરૂમ આવે. હા તો હાલો કહી દઉં. લે બાપ રે, પેલી વાર આ તો મેં સાંભળ્યું એ કે બેન માર 2-2.5 મહિના છે. લે ઓલીને પૂછી તો જાઉં. લે બાબા, એ પણ હું શું કહું છું, આ મારા ભાઈને બાથરૂમ જાવું છે તો ડબલું લઈને જાવ હાઈરે દેખાડવા. અને આમ જો વરતા કેરી ને એવું બધું ખવડાવતા આવજો. અને મારી વાત સાંભળો, તમે જેવું વિચારો ને એવું કાંઈ નથી. હાલો હટ. જાવ જા ભાઈ તું ભેગો ચાલા અરે વાતે ના આવું મને જાવ. એ પણ એટલે આ મારી હારે બિરબલ 2 છે. હારવાર એક બાથરૂમમાં 2 જણા વ્યા જઈશું. મારો નક્કી ગાંડાલાલ ગયા તો ખરા આવે. હા ગયા એ હારું થોડોક છે ને આ ડોહાન દબાયો ને ઈ માર ભાઈ તોય માસલા ધોવે ને અરે તમાર ભાઈ તો કોઈના મોઢામાં રે એવાય નથી. તઈ સુઈ હારું કર્યું લ્યો તો દાદા. પછી એ તમારે કાંઈ ઉપાધિ કરવી જ નહીં. ઓ બાપા જો આ ડબલું રહ્યો. અલે મારું નીરી જા હે. લઈ લે. એટલે હું નો લઈ શકું. ભૂંડા લાગો, ભૂંડા લઈ લ્યો. હાવ મારે કઈ ઝાડા થઈ જાય નક્કી નથી. ઉપાડો હટ, હાલો હટ મને કે. એટલે આ તમારા બાપ મારું નીરી જા હે. યા એટલે આ ક્યાં છે ગાંડાલાલ બાથરૂમ? અલા પણ તું આમ મને હા વીટું આવે છે. એ આવ્યું. એ તમારા બાપને પછાડાય નહીં. હમણાં રે મારી બેન ને કહું. એલા નથી કેવું, તું આ બાથરૂમ માં જા પેલા. આ વીયું ગયું થોડું. ક્યાં બાથરૂમ છે? એ હાર્યું. એ તું અહીંયા રે ઘડી. એ બહુ હોય તો ભેગા ભૈયા જાવ. એ ભાઈ અરે હું છે? હાલ હાલ તું હાલ. મારું બેટું સટણી નીરી. આ મહેમાન છે કે માવઠું કઈ ખબર પડે છે? મારા દીકરા સંડા છે એના ડબલા ઉપાડી દેવાના. લે જય માતાજી મિત્રો, હું છું બીનાબેન રાઠોડ. જય માતાજી મિત્રો, હું છું ભરત સોલંકી. જય માતાજી મિત્રો, હું છું પિન્ટુ રાઠોડ. જય માતાજી મિત્રો, હું છું આપનો સંજય ભોજવિયા. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. જો તમને આ અમારો કોમેડી વિડીયો ગમે તો અમારી સોનુ દેશી ધમાલ ચેનલને લાઈક કરો, શેર કરો અને હા સબસ્ક્રાઈબ તો જરૂરથી કરો.